આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યનો એક પણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્યના 11 સ્થળોએ વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરાશે. ભાજપે ગઈકાલે ગુજરાતના 6 સહિત 11 ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી. ભારતીય તટરક્ષક દળોએ પોરબંદર નજીક દરિયામાં ડૂબી રહેલી બોટમાંથી 5 માછીમારોને બચાવ્યા. રાજ્યભરમાં આજે રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસભેર ઉજવણી. ગઈકાલે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે હોલિકા દહન પર્વ ઉજવાયું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ T20 મેચમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સે 6 રને વિજય થયો છે. સમાચાર વિગતવાર. દેશનો એક પણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે માટે ચૂંટણી પંચે એવરી વોટ કાઉન્ટ્સના અભિગમને સાર્થક કરવા ચૂંટણી તંત્રને સજ્જ કર્યું છે. રાજ્યમાં એવા અનેક વિસ્તારો છે જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારો મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યભરના 11 સ્થળોએ વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. તો આવો જાણીએ એવા મતદાન મથકો વિશે. ગીર અભયારણ્યના ઉના જંગલોમાં બાણેજ વિસ્તારમાં એકલા વ્યક્તિ મહંત હરિદાસજી ઉદાસીન વસે છે. આ એકલા મતદાર માટે 2007થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે અને એકલા મતદારને તેનો મત આપી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે. સાપ મીન્સ બિલવા એ ગીરના જંગલની અંદરનો એક એવો નાનો નેસ છે જેની નજીકમાં કોઈ અન્ય માનવ વસવાટ નથી. આ નેસમાં માત્ર 42 મતદારો માટે પંડોળા એક ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના તલાળા વિધાનસભા મત વિભાગમાં કુલ 3515 મતદારો પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્ધિઓ છે. તેઓ માટે મતદાન મથકો ઉભા કરાયા છે. અમરેલીના શિયાળાબેટ ટાપુ વિધાનસભાના મત વિભાગ અરબી સમુદ્રમાં આવેલો નાનો ટાપુ છે. શિયાળાબેટ ટાપુને મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, સુરક્ષા કર્મચારીઓ, મતદાન સ્ટાફ, બૂથ લેવલ ઓફિસર વગેરે સહિત લગભગ 50 કર્મચારીઓની બનેલી પોલિંગ ટીમ ટાપુ પર બોટ દ્વારા પ્રવાસ કરે છે અને ટાપુમાં 5048 મતદારો માટે દરેક ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉભા કરે છે. આલિયા બેટમાં 136 પુરુષ અને 118 સ્ત્રી મળીને કુલ 254 મતદારો છે. જિલ્લા વહીવટીતંત્રએ આલિયા બેટ ખાતે શીતળ કન્ટેનરની વ્યવસ્થા કરી આ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લાના રાઠડા બેટ મહીસાગર નદીમાં મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો એક નાનો અનોખો બેટ છે. આ બેટ પર 725 મતદારો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ બેટ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે. પોલિંગ સ્ટાફ બોટ દ્વારા મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે. નર્મદા જિલ્લાના ગાઢ જંગલોમાં રેલપાદર ફળિયા પોરમાં મતદાન મથક તૈયાર કરાયું છે. પોરબંદર જિલ્લામાં 3 મતદાન મથકો બરડા પર્વતમાળાના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અજાડ ટાપુમાં 40 જેટલા મતદારો માટે પંદરમાં મતદાન મથક ઉભું કરવામાં આવે છે. તો કેશવરનેસ મતદાન 516 મતદારો માટે ઉભું કરાયું છે. જૂનાગઢ જિલ્લાનું કંકાઈ મતદાન મથક ઊંડા જંગલ વિસ્તારમાં અને નેસ વિસ્તારમાં સ્થિત છે. આ વિસ્તારમાં કુલ 121 મતદારો નોંધાયેલા છે. સંદેશા વ્યવહારનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે. ભાજપે ગઈકાલે ગુજરાતના 6 સહિત 11 ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી છે. જે મુજબ વડોદરા લોકસભા બેઠક પર ડોક્ટર હેમંત જોશી, સાબરકાંઠા બેઠક પર શોભાબેન બારૈયા, અમરેલી બેઠક પર ભરતભાઈ સુતરિયા, જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા, સુરેન્દ્રનગર બેઠક પર ચંદુભાઈ શિહોરા અને મહેસાણા બેઠક પર હરિભાઈ પટેલના નામની જાહેરાત થઈ છે. આ સાથે ભાજપ દ્વારા રાજ્યની તમામ 26 લોકસભા બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરાઈ ચૂક્યા છે.
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી કચ્છ અને જિલ્લા એસવીપી નોડલ અધિકારી દ્વારા જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેમજ કોલેજોમાં મતદાન જાગૃતિ થીમ આધારિત રંગોળીનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત કચ્છના વિવિધ ગામ અને શહેરની જાહેર જગ્યાએ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીના માધ્યમથી જાહેર જનતાને મતદાન જાગૃતિ માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો. ભારતીય તટરક્ષક દળે પોરબંદરના દરિયામાં ડૂબતી ફિશિંગ બોટમાંથી 5 માછીમારોને બચાવ્યા છે. દરિયામાં ડૂબતી બોટ અંગે માછીમારી સમુદાય તરફથી માહિતી મળ્યા બાદ ભારતીય તટરક્ષક દળનું જહાજ C-161 ને મધદરિયે જઈ બચાવવાની કામગીરી હાથ ધરી હતી. તમામ 5 માછીમારોને આઈસીજી જહાજ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. બચી ગયેલા માછીમારોને પોરબંદર લાવી ફિશરીઝ એસોસિએશનને સોંપવામાં આવ્યા હતા. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsona.gov.in/ગુજરાતી પરથી વાંચી શકશો. ધાર્મિક હર્ષોલ્લાસ સાથે રાજ્યભરમાં ગઈકાલે હોલિકા દહન પર્વની ઉજવણી કરવામાં આવી. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગોધરા શહેરમાં 30થી વધુ સ્થળોએ વૈદિક હોળી કરાઈ હતી. ગોધરા શહેરના પટેલવાડા ખાતે અતિ પ્રાચીન અને હિન્દુ મુસ્લિમ બંને સાથે મળીને હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે ડાંગ જિલ્લામાં 311 ગામોમાં હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં હોલિકાને 5 દિવસ સુધી સળગતી રાખવામાં આવે છે, જેને સ્થાનિક ભાષામાં પાંચકા તરીકે ઓળખાય છે. દીવ સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં હોળીની પૂજા અર્ચના કરી હતી. મહીસાગર જિલ્લાના સંતરામપુરના રાજ્ય શિક્ષણ અને આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડેંગોર અને રાજવી પરિવાર દ્વારા પૌરાણિક હોળી પ્રગટાવવામાં આવી હતી, જેનો લાભ સૌ ભાવિક ભક્તોએ લીધો હતો. રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. હોલિકા દહન સાથે જે હોળાષ્ટકની પૂર્ણાહુતિ થઈ છે, હવે લગ્ન સહિતના તમામ માંગલિક અને શુભ કાર્યોનો પ્રારંભ કરી શકાશે. રાજ્યભરમાં આજે રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. રાજ્યભરના મંદિરોમાં આજે ફૂલડોલ ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે. ડાકોર, દ્વારકા, શામળાજી મંદિરોમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. અમદાવાદના ઇસ્કોન મંદિર, સ્વામિનારાયણ મંદિર, કલ્યાણ પુષ્ટિ હવેલી સહિતના મંદિરોમાં હજારો કિલો ફૂલોથી ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. બીજી તરફ રાજ્યભરના યુવા બાળકો સહિત નાગરિકોને રંગોની છોડ વચ્ચે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યો છે. વિવિધ સોસાયટીઓ, પાર્ટી પ્લોટ, ક્લબમાં ધૂળેટી માટે વિશેષ આયોજન કરાયા છે. બાળકો ગઈકાલથી પિચકારી અને રંગોની સાથે ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળ્યા છે. પાર્ટી પ્લોટ ક્લબમાં ડીજે સાથે રેન ડાન્સનું આયોજન પણ કરાયા છે. ડોક્ટરો દ્વારા કમરથી ચામડી કે આંખ પર આડઅસર ન થાય તે માટેની તકેદારી રાખવા અનુરોધ કરાયો છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ લોકોને હોળી અને ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે હોળીના વિવિધ રંગો દેશની વિવિધતાનું પ્રતીક છે. તે લોકોના જીવનમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રંગોનો આ તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ T20 મેચમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સનો 6 રને વિજય થયો છે. ટોસ જીતી મુંબઈએ પ્રથમ બોલિંગ પસંદ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 162 રન જ કરી શકી હતી. મુંબઈની જીત માટે અંતિમ ઓવરમાં 19 રનની જરૂર હતી. ઉમેશ યાદવે છેલ્લી ઓવરમાં 2 વિકેટ ઝડપી બાજી પલટી નાખી અને ગુજરાતનો વિજય થયો હતો. ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક માટે ગરમીનો પારો વધવાની શક્યતા છે. આગામી 3 દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી 2 દિવસ દરમિયાન રાજકોટનું સરેરાશ તાપમાન 42 ડિગ્રી થવાની સંભાવના છે. દરમિયાન ગઈકાલે રાજકોટમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં 37.1, અમદાવાદમાં 37.9, ડીસામાં 37.1 અને વડોદરામાં 37 સેલ્સિયસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ભાવનગરમાં એલસીબી પોલીસ દ્વારા ચરસ અને ગાંજા સહિત કુલ 5,68,320 રૂપિયાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસે હિંમતભાઈ ચુડાસમાને શિહોર તાલુકાના નવપુરુ ગામેથી ચરસની ગોળીઓ અને ગાંજાની ભૂકી સાથે અટકાયત કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યનો એક પણ નાગરિક મતદાન અધિકારથી વંચિત રહ્યો ન જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્યના 11 સ્થળોએ વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરાશે. ભાજપે ગઈકાલે ગુજરાતના 6 સહિત 11 ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી. ભારતીય તટરક્ષક દળે પોરબંદર નજીક દરિયામાં ડૂબી રહેલી બોટમાંથી 5 માછીમારોને બચાવ્યા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.